અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે સફળ કામગીરી કરતા 2 આરોપીઓને ઝડપ્યા છે। તેમની પાસેથી રૂ1,40,000 રોકડ, ચાંદીના દાગીના, હાથ ઘડિયાળ, મોબાઈલ ફોન તેમજ એક્ટિવા ટુ વ્હીલર સહિત કુલ રૂ1,79,800નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ કાર્યવાહી દરમિયાન કારંજ, ખોખરા અને કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના કુલ 4 ગુનાઓનો ભેદ ઉકેલી લેવાયો છે। પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। અમદાવાદ શહેર વિસ્તારમાં મિલકત સંબંધિત ઘરફોડ અને વાહન ચોરીના ગુનાઓ શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે દાણીલીમડા વિસ્તારમાં ખોડિયાનગર સામે આંબેડકર બ્રિજના છેડે રોડ પરથી નીચે જણાવેલ આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા। પકડાયેલા આરોપીઓ અને મુદ્દામાલને કાયદેસરની કાર્યવાહી માટે કારંજ પોલીસ સ્ટેશનને સોંપવાની કાર્યવાહી કરવામાં આવી છે। પકડાયેલા આરોપીઓ શાહિર ઉર્ફે હોણહેર યુનુસલી શેખ, ઉંમર 21, રહેવાસી હવા મસ્જિદ સામેની ગલી, અયુબભાઈના મકાનમાં, બિરયાની 4 રસ્તા પાસે, બેરલ માર્કેટ, દાણીલીમડા, અમદાવાદ। અરમાન ઉર્ફે ભજ્જો મોજમલી અંસારી, ઉંમર 19, હાલ રહે સુફિયાન પાર્ક સામે, નવરંગ સ્કૂલની ગલી, બેરલ માર્કેટ, દાણીલીમડા, અમદાવાદ। જપ્ત